નમસ્કાર. દેશ પોતાના સોલ્યુશન રાજનીતિ પાસેથી ઈચ્છે છે અને રાજનીતિ પોતાના સોલ્યુશન લાવવામાં વ્યસ્ત છે. 2019ની જેમ ફરી એકવાર 2024 માટે વિપક્ષો એક થયા છે, પરંતુ 15 એક થાય, 17 એક થાય કે પછી બધા જ દેશના નાના નાના પક્ષો એક થઈ જાય તો પણ એ પક્ષોના એક થવાનું કેન્દ્ર જ્યાં સુધી નરેન્દ્ર મોદીને હરાવવા એ લક્ષ્ય હશે તો શું એ સફળ થઈ શકવાના છે કે કેમ? સવાલ બહુ જ મોટો છે. આપણે આ વિષય પર જ ચર્ચા કરવી છે, સમજવું છે. ભારતીય જનતા પાર્ટીમાંથી ડૉક્ટર શ્રદ્ધા રાજપૂત, કોંગ્રેસમાંથી નિશાંતભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે. નિશાંતભાઈ, શરૂઆત તમારાથી એ પ્રશ્નની સાથે કે વિપક્ષોના એક થવાનું કેન્દ્રબિંદુ જ્યાં સુધી નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી તમે એ કેન્દ્રબિંદુને હલાવી શકશો એવું લાગે છે કોઈ પણ પરિસ્થિતિમાં? બિલકુલ દેવાંશી, આપણે જોયું હશે કે 3-4 મહિના પહેલા જ્યારે તમામ વિરોધ પક્ષની પાર્ટીઓને કે જે લોકો ભારત દેશના અડધાથી ઉપર રાજ્યોમાં શાસન કરી ચૂકેલા છે અથવા તો કરી રહ્યા છે, એવી મોટી વિરોધ પક્ષની પાર્ટીઓને જ્યારે કોંગ્રેસે એકત્રિત કરવાની કવાયત શરૂ કરી હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવતું હતું કે કોઈ ભેગું નહીં થાય, આ લોકો બધા અલગ અલગ વિચારધારાવાળા લોકો છે, આ લોકો તો ભ્રષ્ટાચારીઓ છે. પણ જ્યારે ગઈકાલે એક જ મંચ ઉપર 17 અલગ અલગ વિરોધ પક્ષની પાર્ટીઓને સાથે 10 રાજ્યોના મુખ્યમંત્રી, ભારત દેશના 28 રાજ્યોમાંથી 10 રાજ્યોના મુખ્યમંત્રી એકત્રિત થતા હોય અને એક મજબૂત અલાયન્સ બનાવવાની વાત કરતા હોય વિથ ધી કોમન મિનિમમ પ્રોગ્રામ, જે રીતે અમે મહાવિકાસ અઘાડી મહારાષ્ટ્રમાં અમે આટલા વર્ષો સરકાર ચલાવી, અમને ત્યારે પણ એવું કહેવામાં આવતું હતું, એવા ક્રિટિક્સ હતા કે એક વર્ષ પણ આ સરકાર નહીં ટકે, અને કોરોના કાળ જેવા કપરી પરિસ્થિતિમાં પણ અમે જ્યારે સરકાર ચલાવી હોય અને ત્યારે સક્સેસફુલી તમે જો કે શિવસેના અને કોંગ્રેસની વિચારધારા અલગ અલગ હતી, પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સામે લડવાની વાત આવતી હોય, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સામે લડવાની વાત આવતી હોય, એમની તાનાશાહી સામે લડવાની વાત આવતી હોય, ત્યારે વિપક્ષે એકત્રિત થવું જરૂરી છે. અને દેવાંશી, મેં તમારા ઘણા આર્ટિકલ્સ જોયેલા છે, તમે પણ ઘણીવાર બોલ્યા છો કે ભારત દેશમાં અને ગુજરાતમાં જો આપણે લોકશાહીને મજબૂત બનાવી હોય તો વિરોધ પક્ષ મજબૂત હોવો ખૂબ જ આવશ્યક છે. એ રીતે ભારત દેશની જનતા પણ વિચારી રહી છે કે વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ. પરંતુ હું એ પણ કહેવા માંગુ છું કે અમે માત્ર વિરોધ પક્ષ નથી, અમે આ દેશના નાગરિક છે. અમે અમારા તમામ કાર્યક્રમોમાં તમે જોયું હશે કે વંદે માતરમના ગીત સાથે અમે અમારા કાર્યક્રમની શરૂઆત કરતા હોઈએ છીએ. અમે પણ ભારત માતા કી જય બોલવા વાળા લોકો છે. જ્યારે મણિપુર સળગી રહ્યું હોય છે ત્યારે અમારા પણ આંખમાંથી આંસુ વરસતા હોય છે, જે અન્ય ભારતીયોના આંખમાંથી આંસુ વરસતા હોય છે. કોઈ પણ રાજ્યમાં ક્યારેક કુદરતી આફત આવે છે તો કોંગ્રેસનો કાર્યકર્તા કે અન્ય રાજ્યોની વિરોધ પક્ષની પાર્ટીઓના કાર્યકર્તાઓ પણ એ જ મજબૂતાઈથી સેવાના કાર્યો કરતા હોય છે જે ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે. તમે જોયું કે યુપીએ 1 અને યુપીએ 2માં પણ અમે 19 પાર્ટીઓને સાથે રાખીને એક મજબૂત 10 વર્ષ સરકાર ચલાવી હતી, ત્યારે પણ અમે આ ક્રિટિક્સનો સામનો કર્યો હતો કે આ ગઠબંધન નહીં ચાલે, આ વિરોધ પક્ષ નહીં ચાલે, આરટીઆઈ, આધાર કાર્ડ જેવી મુખ્ય સેવાઓ અમે જ્યારે ભારત દેશની જનતાને સુપ્રત કરી હોય તો એવા સમયમાં હવે સમય પાકી ગયો છે કે દેશમાં જે રીતે માહોલ બન્યો છે એ રીતે તમામ વિરોધ પક્ષની પાર્ટીઓ એકત્રિત થાય, ભેગી થાય. એના ઘણા બધા કારણો છે, કારણ કે અલગ અલગ લડવાથી સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને જાય છે. જી બિલકુલ. ડૉક્ટર શ્રદ્ધા રાજપૂત, ભૂતકાળમાં ઉદાહરણ જોયા છે, જેમને યુપીએ 1-2ની વાત કરી. ભેળસેળવાળી સરકારો ખાસો લાંબો સમય સુધી ટકી શકી છે અને જે લોકો સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનીને આવતા હતા ઘણા બધા રાજ્યોમાં, એ લોકો પણ સત્તા નથી મેળવી શક્યા. મહારાષ્ટ્રનું ઉદાહરણ રહ્યું છે. એ પરિસ્થિતિમાં કોઈ પણ પરિપ્રેક્ષ્યમાં બિહારમાં મળેલી મિટિંગ ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી પર કોઈ અસર કરી શકે છે? દેવાંશીબેન, પહેલી વસ્તુ તો એ છે કે જ્યાં સુધી વાત તમે પહેલા મારા પાર્ટીની સ્ટ્રેટેજીની પૂછી છે તો હું એ કહીશ, અમારું એક સ્પષ્ટ છે, અમારી વિચારધારા બિલકુલ સ્પષ્ટ છે. અમારા કામો જે ડબલ એન્જિન સરકાર કે ટ્રિપલ એન્જિન સરકાર કે જે આ પંચાયતથી લઈને સ્થાનિક સ્વરાજ છે, સૌથી પહેલા વિકાસ અમારો મેઇન એજન્ડા છે. અમે જ્યારે લોકોની વચ્ચે જઈશું તો અમે રિપોર્ટ કાર્ડ લઈને જઈશું કે અમે એમની સુખાકારી માટે જેમણે અમને મત આપ્યા છે એના માટે એમણે શું કામો અમે કર્યા છે એ કામો લઈને લોકોની વચ્ચે જઈશું. એ બિલકુલ ફેક્ટ છે. એટલે અમારો વિઝન બી ફેક્ટ જ છે કે અમારે શું કરીને જવાનું છે. અમારી વિચારધારામાં અંત્યોદય સુધી જવાનું છે. હર ખેત કો પાણી, હર હાથ કો કામ છે, વિકાસ છે, રાષ્ટ્રવાદ છે. અમે ક્યાંય અમારી મૂળ જે વિચારધારા છે ત્યાંથી ભટકી નથી ગયા. પરંતુ આ જે વિપક્ષોનું મહાઠગબંધન છે, એવું મહાઠગબંધન 2019માં બી બધા એકબીજાના હાથ પકડ્યા હતા. મને યાદ છે કે માયાવતીજી, મેડમ સોનિયાજી, મમતા બેનર્જીજી, અરવિંદ કેજરીવાલજી, આવા લોકો જે લોકો એકબીજાનું મોઢું જોવા નહોતા માંગતા એ લોકો એકબીજાના હાથ પકડ્યા હતા. અને અત્યારે મેં માનનીય રાહુલ ગાંધીજીને સાંભળ્યા, એમણે કીધું કે અમે બીજેપી અને આરએસએસની વિચારધારા સામે લડી રહ્યા છે. મુદ્દો શું છે? હું એઝ અ નાગરિક, અત્યારે સ્પોક પર્સન તરીકે નહીં, હું એઝ એ ભારતના નાગરિક તરીકે આ જોવા માંગુ છું કે વિપક્ષોએ ભારતના નાગરિકોની સુખાકારી માટે, ભારતના ડેવલપમેન્ટ માટે કે મોદી સરકારની એવી કોઈ યોજનાનો પ્રહાર કર્યો કે આનાથી જે છે દેશ પાછળ ગયો છે, આ યોજનાથી દેશને
માન નથી મળ્યું. કારણ કે અત્યારે પણ તમે જો કે હાલ મોદી સાહેબનો પ્રવાસ અમેરિકાની અંદર છે, અને અમેરિકાની જે એક એજન્સીનો સર્વે છે કે જેની અંદર આખા વિશ્વમાં ટોપ લેવલના પ્રાઇમ મિનિસ્ટર જે નેતાઓ છે એમને ટોપ લેવલનો સ્કોર મળ્યો છે. સર્વે થાય છે, તમે આ ઇલેક્ટ્રોનિક મીડિયામાં બધા સર્વે જુઓ છો, લોકોનો પ્રતિભાવ જુઓ છો, ન્યુટ્રલ રીતે બધું જોઈ રહ્યા છો. આમને વ્યક્તિગત વાંધો જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વ્યક્તિગત છબી સામે છે, વ્યક્તિગત વાંધો છે મોદીજી સાથે. બીજું એમને ભારત માટે કોઈ મુદ્દો જ નથી. બધા ત્યાં 17 લોકો એટલા માટે ભેગા થાય કે ગમે તેમ કરીને આપણે મોદીને હરાવ છે. શું ભારત માટે શું એજન્ડા છે, ભારત દેશ માટે આ શું કરી શકે છે? કોઈ એવી તર્કબદ્ધ, અહીંયા નિશાંતભાઈ બેઠા છે, એમણે આદર્શ ઉદાહરણ આપ્યું કે મહારાષ્ટ્ર અઘાડી સરકાર. હવે અઘાડી સરકાર ક્યાં રહી છે? આખી તૂટી ગઈ. અલગ અલગ વિચારધારાના લોકો જ્યારે પણ ખીચડી સરકાર લાવ્યા છે ત્યારે દેશમાં અસ્થિરતાનો માહોલ થયો છે. આ દેશે એચડી દેવગૌડા સાહેબ અને માનનીય પ્રધાનમંત્રી આઈ.કે. ગુજરાલજી હતા ત્યારે ખીચડી સરકારો રહી છે. ખીચડી સરકારમાં આપણે કેટલા નિર્ણયો લઈ શકીએ છીએ એ બી જોયું છે. અને જ્યારે પૂર્ણ બહુમતની મજબૂત સરકાર હોય છે ત્યારે 370-35 એ હોય, કાશ્મીરની અંદર આતંકવાદનો ખાત્મો કરવાનો હોય, છત્તીસગઢમાં નક્સલાઇટ બાળીમાં કામ કરવાનું, એવા મુદ્દાઓ પર સરસ રીતે કામ થાય છે. એટલે આ દેશની જનતા સમજી ગઈ છે, શાણી છે. આ લોકતંત્ર પોતાની જાતમાં જ મહાન છે અને એને ખબર છે કે એને કઈ પાર્ટી અને કયા નેતાને છે મત આપવાનો છે. ઓકે નિશાંતભાઈ, જે એમણે સવાલ કર્યો ડોક્ટર શ્રદ્ધા રાજપૂતે, અને બહુ વેલિડ પ્રશ્ન છે કે બીજાની લીટી શું કામ તમારે ટૂંકી કરવી છે? પોતાની લાંબી કરો. તમારી પાસે પોતાના કોઈ મુદ્દા હોય, તમને એવું લાગતું હોય કે આ મુદ્દા છે જેના કારણે દેશનું નુકસાન થઈ રહ્યું છે અને અમે બધા ભેગા થઈને આ મુદ્દાઓના નિરાકરણ કરશું. કેમ કે જે લોકો ભેગા થયા છે, શું કાશ્મીરના વિષય પર મહેબૂબા મુફ્તી સાથે કોંગ્રેસનો વિચાર એક થવાનો છે? શું કોંગ્રેસનો વિચાર જેડીયુ સાથે, આરજેડી સાથે, નીચે ડીએમકે સાથે, ટીએમસી સાથે, આ બધા સાથે મેળ ખાવાનો છે? અને બધાનો મેળ ખાવાનો જ હોય તો પછી બધાના વિચારો અલગ અલગ કેવી રીતે થયા? દેવાંશી, શ્રદ્ધાબેને ખૂબ જ સરસ વાત કરી ખીચડી સરકાર. તો મને લાગે છે કે શ્રદ્ધાબેનના મોઢે આ શોભતું નથી, કારણ કે મહારાષ્ટ્રમાં એક એવા મુખ્યમંત્રીને તમારે બનાવવા પડે છે મજબૂરીમાં, એક એવી ખીચડી બનાવવી પડે છે જેમાં મસાલો નથી હોતો, જેમાં મીઠું નથી હોતું. તમારે સિંધે ગુટના લોકોને સિંધેને તમારે મુખ્યમંત્રી બનાવવા પડે છે, જ્યારે સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટી તમે છો મહારાષ્ટ્રમાં. મણિપુર જોઈ લો, મેઘાલય જોઈ લો, ત્યાં કેવી પરિસ્થિતિ. હા, એટલે હેલ્ધી ખીચડી ના, હેલ્ધી મસાલા વગરની ખીચડી યુઝ્યુઅલી આપણે હોસ્પિટલમાં ખાતા હોઈએ છીએ અને સેન્ટ્રલ જેલમાં આપવામાં આવતી હોય છે. યુઝ્યુઅલી આપણા ઘરોમાં તો મસાલાવાળી જ ખીચડી, એટલે એટલીસ્ટ મીઠું તો હોય છે, મીઠું મરચું તો હોય છે. પરંતુ તમે જો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે ભારત દેશમાં માત્ર 6 રાજ્યોમાં સીમિત છે. 6 રાજ્યોમાં સંપૂર્ણ સરકાર છે એમની, બાકી બધા રાજ્યોમાં ખીચડી સરકાર છે. આજ નીતિશ કુમાર સાથે તમે બિહારમાં પણ ખીચડી સરકાર બનાવી હતી, ત્યારે પ્રોબ્લેમ નતો. તમે પીડીપી એને આતંકવાદી પાર્ટી કીધી, તમે એમાં 3 વર્ષ સુધી તમે જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી પીડીપી સાથે સરકાર બનાવી, ત્યારે તમને ખીચડી સરકાર નથી લાગતી, ત્યારે તમને વાંધો નતો. એટલે ભારતીય જનતા પાર્ટી જ્યારે ગઠબંધન કરે તો એ ગઠબંધનને મજબૂત માનવામાં આવે, મજબૂત સરકાર માનવામાં આવે. કોંગ્રેસ પાર્ટી કોઈ પાર્ટી સાથે ગઠબંધન કરે, ઝારખંડમાં અમે ગઠબંધન કરીને સરકાર કમ્પ્લીટલી સરસ મજાની સરકાર ચલાવી જ રહ્યા છે. તમે જો હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની પણ ખીચડી સરકાર ચાલી રહી છે, સંપૂર્ણ રાજ્ય સંપૂર્ણ બહુમતી તો છે નહીં. એટલે કહેવાની વાત એ છે કે આજે દેશમાં જે અત્યારે તાનાશાહીનું માહોલ છે, દેશમાં અત્યારે જે ગભરાટનું માહોલ છે, દેશમાં અત્યારે જે નફરતનું માહોલ છે, આજે તમે જો કે વિરોધ પક્ષની આ તમામ પાર્ટીઓ જે ગઈકાલે એકત્રિત થઈ હતી, એમના તમામ મુખિયાઓ પર ઈડી, સીબીઆઈ જેવી રેડ પાડવામાં આવે, એમના ઉપર ખોટા કેસ ઉભા કરી દેવામાં આવે અને પછી સાબિત કરવાની કોશિશ થાય કે આ પાર્ટી ભ્રષ્ટાચારી છે. એવું તો છે નહીં કે ભારત દેશના 75 વર્ષના ઇતિહાસમાં ભારતના પ્રોગ્રેસ માટે માત્ર ને માત્ર કોઈ એક પાર્ટીએ બલિદાન આપ્યું છે કે માત્ર ને માત્ર કોઈ એક પાર્ટીના કારણે વિકાસ થયો છે. પરંતુ 2014 થી 2023 સુધી જો 9 વર્ષમાં વિશ્વમાં અને ભારત દેશમાં એવા બંગના ફૂંકવામાં આવતા હોય કે માત્ર બીજેપીની સરકારના કારણે કેન્દ્રમાં કામ થયા છે, સરકાર મજબૂત થઈ છે, ભારતને સન્માન મળ્યું છે, તો એ વાત તદ્દન ખોટી છે. હા, એવું હોઈ શકે કે કોંગ્રેસે જ્યારે આ દેશમાં શાસન કર્યું કે કોઈ રાજ્યમાં શાસન કર્યું હોય તો અમે માર્કેટિંગ અને પ્રમોશનમાં પાછા પડ્યા હોય, કારણ કે અમે જનતાના કામ કરીને અમે જનતાને જે ગિફ્ટ, જે વેરો એ ભરતી હોય છે એનું એને વળતર આપીએ છીએ. અમે માર્કેટિંગ કરવામાં અમે બિલીવ નથી કરતા, એ અમારી વિચારધારા નથી. પરંતુ દેશમાં તમે જોવો આજે કે કેવી રીતે યુનિવર્સિટીના વીસીને બદલી નાખવામાં આવતા છે. તમે જો દેશમાં દરેક જગ્યા ઉપર કેવા કેવા લોકો જે કેપેબલ ઇનફ નથી એ લોકોને વીસી બનાવી દેવામાં આવતા હોય છે. દેશમાં 700 ખેડૂતોની હત્યા થઈ જાય છે, પ્રધાનમંત્રીનું એક સ્ટેટમેન્ટ નથી આવતું. આજે મણિપુરમાં છેલ્લા 47 દિવસોથી કર્ફ્યુ લાગેલો છે. મણિપુરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તમે એની હાલત જુઓ કે 100 લોકોથી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા છે, 50,000થી વધુ લોકો વિસ્થાપિત થઈ ગયા. પ્રધાનમંત્રીજી એવો સમય અમેરિકા જવાનો ચૂઝ કરે છે જ્યારે આપણા દેશનું એક ઇમ્પોર્ટન્ટ નોર્થ ઇસ્ટનું રાજ્ય સળગી રહ્યું
રહ્યું છે, ત્યાં ત્યાં સિવિલ વોર જેવી હાલત પેદા થઈ ગઈ છે. એટલે અમારો વિરોધ એ છે, આ બધી જે પાર્ટીઓ છે, Okay. આ બધી Okay, પાર્ટીઓ okay. વિક્ટિમ બની ચૂકેલી છે આ ભારતીય જનતા પાર્ટીની સાથે. આ જ સવાલ, કેમ કે ડોક્ટર શ્રદ્ધા રાજપૂત, આ મુદ્દાઓને કેવી રીતે તમે ઇગ્નોર કરશો? મણિપુરની વાત હોય કે પછી યુનિવર્સિટીઝમાં પોતાની વિચારધારાવાળા લોકોને મૂકવાની વાત હોય કે દેશમાં દરેક જગ્યાએ પોતાની વિચારધારાવાળા લોકોને એ લોકો કાબિલ હોય કે ન હોય એમને થોપવાની વાત હોય કે પછી એવા મૂળભૂત પ્રશ્નો કે જે સતત ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે ઉઠ્યા છે, તો દરેક વખતે અમે જે કરીએ બધું જ સરસ ને સામેવાળાએ કર્યું બધું જ ઠગબંધન એવું કેવી રીતે પ્રસ્થાપિત કરશો? કેમ કે આમાંથી કયો પક્ષ એવો નથી કે જેની સાથે ભારતીય જનતા પાર્ટી ના રહી હોય શાસનમાં? દેવાંગીબેન, પહેલા તો હું નિશાંતભાઈ એવું કહી રહ્યા હતા કે ખીચડી છે ફિક્કી છે, તો હું એમને એ કહેવા માંગુ છું કે દેવેન્દ્ર ફડણવીસ જે મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા અને ફરી વખત બી મુખ્યમંત્રી બનવાનો એમની પાસે મોકો હતો, પણ જેવો જ પાર્ટીએ આદેશ આપ્યો કે તમારે ઉપમુખ્યમંત્રી બનવાનું છે, તમારી પાર્ટીમાં આવી ડિસિપ્લિન છે કે આ કરી શકે છે? મારો એ તમને સીધો પ્રશ્ન છે નિશાંતભાઈ. બીજી વસ્તુ, તમે ઘણા મુદ્દા જવાબ આપી દો પછી આપજો, તમારા સમયમાં હું શાંતિથી બેઠી છું. પ્રશ્નનો જવાબ તમે મને પ્રશ્ન પૂછ્યો એટલા માટે કહું છું, હવે મારે તમને ઇન્ટરપ્ટ નથી કરવો. એક સાથે પ્રશ્ન નોટ કરી લેજો, પછી એક સાથે હું જવાબ તમારા દેજો. પ્રશ્નોનો અને ડોક્ટર શ્રદ્ધા રાજપૂત, અમે જે પૂછ્યા એના પણ જવાબ આપજો. હા, એટલે એ જે રીતે એલિગેશન્સ મૂકી રહ્યા છે, એલિગેશન છે બિલકુલ પાયા વિહોણાના છે. જ્યાં સુધી આપણે વાત કરી કે આપણે વીસી, તો હું આપને જણાવી દેવા માંગુ છું કે ઇતિહાસમાં આપ જશો દેવાંગીબેન, આપનો જે ઇતિહાસ છે, આપ ઇતિહાસના સ્ટુડન્ટ રહી ચૂક્યા છો અને આપણે હેલો, હા, બસ આવી રહ્યો છે. હા, આપ ખાસ અભ્યાસુ રહી ચૂક્યા છો. માન્ય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીએ કટોકટી સમય પછીથી ફરીથી જ્યારે પ્રધાનમંત્રી બનવાનું હતું ત્યારે લેફ્ટ વિંગના કેટલા લોકો અને વીસી બનાયા હતા, એનો અભ્યાસ બી આપ બિલકુલ કરી શકો છો ને ન્યુટ્રલ અભ્યાસ કરો છો, એટલા માટે મને ખબર છે કે આપની પાસે બધી ડિટેલ્સ હતી. એટલે એવી બધી વાતોમાં નહીં, જે બાત નીકળેગી તો બહુ દૂર તક જાયગી. વસ્તુ શું છે કે અમે પોલિસીઝનો ક્યારે વિરોધ નથી કર્યો, કારણ કે આ દેશની અંદર પોલિસીઝ આવી છે ત્યારે ફક્ત પોલિસી સરકારો નહીં, એની સાથે રહેલા બુદ્ધિજીવી લોકો, બ્યુરોક્રેટ્સ છે, એ લોકો બનાવતા હોય છે. એટલા માટે જ હું સ્વર્ગીય અરુણ જેટલીજીને હંમેશા કોટ કરું છું કે પોલિસી પેરાલિસિસના યુગમાંથી અમે બહાર લાયા છે. અમે ક્યારેય પોલિસીઝનો ક્યાં વિરોધ કર્યો છે? અમે કહ્યું છે કે જે પૈસા વેલફેર માટે આઝાદી પછી આવતા હતા, એમાં માન્ય રાજીવ ગાંધીજી જ કહેતા હતા કે ભાઈ 1 રૂપિયો મોકલું છું પણ 85 પૈસાનું કરપ્શન થઈ જાય છે. અમે પેરાલિસિસમાંથી બહાર લાયા છે અને ડાયરેક્ટ મની લોકોના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છે અને 7.5 કરોડ લોકોને જેમનો અધિકાર હતો બિલો પોવર્ટી લાઇનથી અબોવ પોવર્ટી લાઇનમાં આવવાનો, એ આપ્યો છે. અમે આ દેશની અંદર જ્યારે વીજળી, પાણી, સડક, શૌચાલયથી લઈને મૂળ પ્રશ્ન એ હતો, અને પોલિટિકલ વાત પર જો આવી જઈએ તો આમાંથી કયો પક્ષ એવો નથી કે જેની સાથે તમે શાસનમાં ના રહ્યા હોય? તમે શાસનમાં હો ત્યારે બધું જ સરસ, અને આ લોકો જ્યારે બીજા લોકો ભેગા થાય તો એ બધા ખરાબ. હું ક્યાં ના પાડું છું દેવાંગીબેન, મળી શકે છે દેવાંશીબેન, કાલે મળ્યા જ છે 17 લોકો, 18 લોકો, જે બી લોકો. અમે પણ ગઠબંધનની સરકારોમાં રાજ્યોની અંદર રહ્યા છે, એનડીએ નું બી ગઠબંધન રહ્યું છે અને હાલ પણ અમારી એબ્સોલ્યુટ મેજોરિટી હોવા છતાં પણ એનડીએ નું ગઠબંધન છે અને અમે અમારી ગઠબંધનની પાર્ટીઓ સાથે અમારા હંમેશા સુમેળભર્યા સંબંધો રહ્યા છે, જેમ અટલ બિહારી વાજપેયીજીએ કહ્યું છે કે આપણા ગઠબંધન જોડે રહ્યા છે. પરંતુ મુદ્દો શું છે? હું તમને ફક્ત એક જ આખી ડિબેટનો મુદ્દો શું છે કે દેશ માટે શું કરવું છે, એ વિચારધારા માટે ગઠબંધન થયું છે. એ વિચારધારાઓ માટે અમે જ્યારે પણ લાગ્યું ત્યારે મહેબૂબા મુફ્તી જોડે પીડીપીમાં બી જ્યારે ગઠબંધન કર્યું હતું ત્યારે જમ્મુ કાશ્મીરના વેલફેર માટે કર્યું હતું. જ્યારે અમને લાગ્યું કે જે મુદ્દો છે એમાં શું વેલફેર, એવો ઇન્ટેન્શન શું હતો મહેબૂબા મુફ્તી સાથે? કેમ કે તમે તો શ્યામા પ્રસાદ મુખર્જીની પાર્ટીના વંશજ છો ને, કે જેમને પોતાના વિચારોને અનુકૂળ નહોતું તો મંત્રાલય છોડી દીધું હતું. નહીં તો એ શ્યામા પ્રસાદ મુખર્જીને જ તો અમે લોકોએ શ્રદ્ધાંજલિ આપી 370 અને 35 ની કલમ દૂર કરીને. જ્યારે અમને લાગ્યું છે પીડીપી સાથેના ગઠબંધન નહીં, દેવાંશી બેન સમજો, ગઠબંધન જ્યારે થાય છે ત્યારે કોમન જે એજન્ડા હોય છે, કોમન મિનિમમ પ્રોગ્રામ્સ હોય છે, જેમ નિશાંતભાઈ કહ્યું એ સાથે થાય છે. પણ જ્યારે પણ આગળ જઈને લોકો જે વાત છે એનાથી ફરી જતા હોય, તમારું સીએમપી શું હતું? તમારું કોમન મિનિમમ પ્રોગ્રામ દબાવવાની પોલિટિક્સ હોય દેવાંશીબેન. જ્યારે આજે બી માની લો કે કોઈ એવી પાર્ટી હશે કે જેની જોડે રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી ગઠબંધન કરશે, ત્યારે એ સમયમાં જે વાતો નક્કી થઈ હશે, કારણ કે અમારું ગઠબંધન તો ઓલરેડી શિવસેના જોડે બી મહારાષ્ટ્રની અંદર હતું, નક્કી જ હતું કે મહારાષ્ટ્રની અંદર શિવસેના અને બીજેપી લડશે ને અમારી કોમન વિચારધારાઓ એક તબક્કે ઘણી બધી હતી, પરંતુ આખું જ શિવસેનાએ આખી જ પલટી મારી દીધી અને એમણે સીધું જ એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને મહાઆઘાડી સરકાર બનાવી દીધી. અમે તો કશું કર્યું જ નહોતું ને, એ વખતે એ લોકોએ કર્યું હતું. એટલે જ્યારે થાય છે ત્યારે આપણને કોઈના મનમાં તો ઝાંકીને નથી જોવાના કે આગળ 2 મહિના કે 3 મહિના કે 6 મહિના પછી જે રિઝલ્ટ આવશે ત્યારે એ લોકોએ જે કોમન મિનિમમ પ્રોગ્રામ કર્યા છે એનાથી એ લોકો પોતાનો વે અલગ કરી લે છે. શિવસેના અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સરખી છે,
પીડીપી અને ભાજપની વિચારધારામાં શું વિકાસનો સરખું હતું? મુદ્દો હતો. કાશ્મીરની અંદરથી એટલે આતંકવાદી નિર્મૂલન બેઝિકલી કરવાનો પીડીપી મુદ્દો પણ હતો. વિકાસ ઈચ્છે છે, તમે એવું જ કહેવા માંગો છો ને? એટલે હું પણ એ જ કહી રહી છું કે જો હું પીડીપી તો પણ એ જ વિકાસ કહું ઈચ્છે છે, છું- તમે હું તો પણ એ જ વિકાસ કહું છું ઈચ્છો કે આ છો. દેશની અંદર વિકાસની રાજનીતિ અને વિકાસના મુદ્દાઓ પર જ્યારે આજે વાત થવા આવી છે તો એના જનેતા જ જે છે કાયમ બી સૌનો સાથ સૌનો વિકાસ, ગુજરાતનું જે મોડેલ છે સબકા સાથ સબકો વિકાસ, આ વિકાસના મુદ્દાઓ પર, ડેવલપમેન્ટના મુદ્દા પર વાત કરવાની શરૂઆત જ આદરણીય એટલે નરેન્દ્ર મોદીના 14 પહેલા સમયમાં થઈ છે. દેશમાં વિકાસની કોઈ વાત જ નહોતી, થયો અસ્તિત્વ છે જ મુદ્દો નહોતું. નહોતો, થયા છે પણ મુદ્દો ક્યારે નહોતો. મુદ્દો હંમેશા તુષ્ટિકરણનો હતો. મુદ્દો એસ્પિરેશનલ બધા અલગ હતા. દેવાંશીબેન, અમારી પાર્ટી જ્યારે 1980 માં ત્યારે અમારી પાસે સત્તા નહોતી. અમે લાંબો સમય સુધી સંઘર્ષ કર્યો છે, વિપક્ષમાં રહ્યા છે અને પછી પક્ષમાં આવ્યા છે. ત્યારે અમારા પોલિટિકલ એસ્પિરેશન હતા. બે પોલિટિકલ એસ્પિરેશન હતા કે જ્યાં હું બલિદાન મુખર્જી વો કાશ્મીર, અમારે રામ મંદિરનું નિર્માણ કરીશું અને પંડિત જીની વિચારધારા હતી અંત્યોદય સુધી જવાનું છે. હર ખેત કો કામ, હર હાથ ખેત કો કામ और हर खेत को पानी और हर हाथ को काम. આ અમારી વિચારધારા હતી કારણ કે અમારી સરકાર ક્યાંય હતી નહીં તો અમે અમારા પોલિટિકલ એસ્પિરેશન થી ચાલ્યા. પછી 2 થી 282 અને 303 સુધી આવ્યા ત્યારે અમે જે ડેવલપમેન્ટના મુદ્દાના ઉપર ચર્ચા કરી હતી એના ઉપર બી કામ કર્યું છે અને અમારા પોલિટિકલ એસ્પિરેશન પર કામ કર્યું છે. કોંગ્રેસ એની વિચારધારાથી 100% ભટકી ગઈ છે. એની વિચારધારા ઠીક દર છે. હા, એટલે મોસમે એ વાત પર આગળ જાઓ. નિશાંતભાઈ, તમારે જે શ્રદ્ધાબેને કહ્યું એનો તો જવાબ આપજો, પણ સાથે શું એ વાતને તમે નહીં સ્વીકારો કે કોંગ્રેસની પાસે પોતાની મૂળ વિચારધારાનું જ અસ્તિત્વ નથી રહ્યું? દેવાંશી, આ વિચારધારાની લડાઈ છે. અમારે ભારતીય જનતા પાર્ટી કે એના લોકો સાથે કોઈ પર્સનલ દુશ્મનાવટ નથી. મારે શ્રદ્ધાબેન સાથે કોઈ પર્સનલ દુશ્મનાવટ નથી. આ વિચારધારાની અવિરતપણે ચાલતી લડાઈ છે જે 75 વર્ષથી ચાલતી આવે છે. સાથે સાથે તમને એ પણ કહી દઉં કે આ દેશમાં જ્યારે 2019 ની છેલ્લે ચૂંટણી થઈ હતી ત્યારે 38% મતશેર એ ભારતીય જનતા પાર્ટીને મળેલું અને નોન બીજેપી મતશેર આ દેશમાં હજી પણ 62% હયાત છે, જેને આપણે મેજોરિટી કહીએ. પરંતુ જે રીતે છેલ્લા 9 વર્ષથી ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતમાં અને વિશ્વમાં વિરોધ પક્ષને બદનામ કરવામાં આવે છે, વિરોધ પક્ષને મિટાઈ દેવાની જે સાજિશ થઈ રહી છે, વિરોધ પક્ષના નેતાઓનો અવાજ જે રીતે દબાવવામાં આવે છે, જે રીતે અઘોષિત ઇમરજન્સી છે, એ જોતા તમામ વિરોધ પક્ષોની અત્યારે એક સ્ટેજ ઉપર આવું ખૂબ જ આવશ્યક બની ચૂકેલું હતું કારણ કે આ દેશની લોકશાહી બચાવવાની છે. સાથે સાથે એ પણ તમને કહી દઉં કે જે રીતે શ્રદ્ધાબેને વાત કરી શ્યામા પ્રસાદ મુખર્જી, તો આ દેશની લોકશાહીની એક ડિસિપ્લિન રહેલી છે કે શ્યામા પ્રસાદ મુખર્જી અન્ય વિચારધારાવાળા હોવા છતાં પણ આ દેશની પ્રથમ સરકારમાં એમને મંત્રી પદ આપવામાં આવ્યું હતું. આ જ વાજપેયીજી જ્યારે વિરોધ પક્ષમાં હતા ત્યારે રાજીવ ગાંધીજીએ એમના ઓપરેશન માટે એમને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા મોકલેલા હતા. વાજપેયીજી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે ઘણી વખત એવું બોલ્યા છે કે આ દેશના મજબૂત લોકશાહી માટે વિરોધ પક્ષ મજબૂત હોવો આવશ્યક છે. આપણી ડિસિપ્લિન રહેલી છે. વિચારધારા શું નિશાંતભાઈ? વર્તમાન વિચાર શું એ સવાલ નહીં થાય કે એ પીવી નરસિંહા રાવ કે જે અદ્ભુત પ્રધાનમંત્રી રહ્યા હતા એમના સૌને સોનિયા ગાંધીએ હેડક્વાર્ટર નહીં આવવા દીધું? શું એ સવાલ નહીં થાય કે કોંગ્રેસ આઈ અને ઓમાં વિભાજિત થયું ત્યારે વિચારધારા તો ક્યારની પાછળ છૂટી ગઈ હતી? કઈ વિચારધારા અત્યારે છે કોંગ્રેસની પાસે? કોંગ્રેસની વિચારધારા એ ખૂબ જ સિમ્પલ છે. કોંગ્રેસની વિચારધારા એ મહાત્મા ગાંધીજીની વિચારધારા છે. અમારી લડાઈ ગોડસેની વિચારધારા સામે છે. આ જ ગોડસેની વિચારધારાવાળા લોકો જ્યારે હિન્દુ મહાસભાએ મુસ્લિમ લીગ સાથે ભારત દેશના 2 પ્રાંતો સાથે ગઠબંધન કરેલું ત્યારે પણ કોંગ્રેસ પાર્ટીએ વિરોધ કરેલું કારણ કે એ જ મુસ્લિમ લીગે ભારત દેશના 2 ભાગલા પાડવાનું રાજકારણ કરેલું જે અત્યાર સુધી ચાલતું આવે છે. કોંગ્રેસની વિચારધારા મોહબ્બતની વિચારધારા છે. અમારી વિચારધારા ડીએમકે સાથે શું કામ બેઠા છે? મહાત્મા ગાંધીની વિચારધારા વાળા લોકો જેડીયુ સાથે શું કામ વાત કરે છે? આરજેડી સાથે શું કામ વાત કરે છે? પીડીપી સાથે શું કામ વાત કરે છે? આ બધા લોકો ગાંધી વિચારધારા વાળા છે. બિલકુલ, હું તમારા સવાલનો જવાબ આપું. રાહુલ ગાંધીજીએ કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી જે રૂટ ઉપર ભારત જોડો યાત્રા કરી એ રૂટ ઉપર આવતી તમામ એવી પાર્ટીઓ ગઈકાલે અમારી મિટિંગમાં હાજર હતી જે તમામ લોકો મહાત્મા ગાંધીજીને અને સરદાર પટેલજીની વિચારધારામાં બિલીવ કરે છે. તમે જો કે અમારી જે યોજનાઓ હતી મેક્સિમમ યોજનાઓ સરદાર પટેલજીના નામથી અમે ચલાવતા હતા. પંડિત દીનદયાળના નામથી જે યોજનાઓ ચાલુ કરી, જે બિલ્ડિંગોના નામ આપવામાં આવે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તો જેમનો રોલ આ દેશની આઝાદી માટે ઝીરો હતો. પરંતુ કારણ કે અમારી જોડે જે 17 પાર્ટીઓ હતી એ તમામ લોકો મહાત્મા ગાંધીજીની વિચારધારાને સ્ટ્રોંગલી બિલીવ કરે છે. તમે જો કે આ દેશના રાજકારણમાં કોંગ્રેસે જેટલો ફાળો આપ્યો છે, ઘણી બધી પાર્ટીઓ આમાંથી એવી હતી કે જે કોંગ્રેસમાંથી એક જ મિનિટ નિશાંતભાઈ, જે લોકો કોંગ્રેસમાં નહોતા શું એ લોકો ક્યારે આ દેશની આઝાદી માટે એમણે કશું કર્યું જ નથી? ના, બિલકુલ. જ્યારે કોંગ્રેસનું જ્યારે ગઠન થયું હતું 1885માં, એના પછી કોંગ્રેસે જ્યારે દેશની આઝાદી માટે ધીરે ધીરે લડત આપી. હું તમને સમજાવું.
બિલકુલ હું એ વાત ઉપર જ આવું એટલે છું. કોંગ્રેસી કોંગ્રેસની ના વિચાર હોય એને દેશ ના માટે ના ના કંઈ ના ના કર્યું હોય આ ના જવાબ ના ન હોય ના ના હું નિશાંતભાઈ. તમને એ સમજાવું છું 1925 સુધી આરએસએસ જેના ઉપર ભારતીય જનતા પાર્ટી કામગીરી કરે છે, આરએસએસ ની વિચારધારા 1925 સુધી તો હેડગેવારજી કોંગ્રેસના જ મેમ્બર હતા, કોંગ્રેસના સેવાદળના મેમ્બર હતા. એમને કંઈક નહીં બન્યું હોય કે કંઈક નહીં મળ્યું હોય તો એમને 1925 માં આરએસએસ ની સ્થાપના કરી. મને એવું નહીં સમજાવ્યું હતું કે બન્યું, નહીં આરએસએસ ના મળ્યું કેટલા કરતા એવું લોકો ના કહી શકાય આરએસએસ કે ના વિચારો સેટ ના ના, થયા હોય. ઇતિહાસ કે છે કદાચ એવું બી બની શકે. આજે તમે જો ભગતસિંહ એટલે ચંદ્રશેખર આઝાદનું જે સંગઠન હતું એચઆરએ, એ પણ એક એટલે શું જમાનામાં એમને કંઈ બધા ના કોંગ્રેસની મળ્યું એટલે વિચારધારા જતા સાથે રહ્યા હતા. કોંગ્રેસ ના, છોડીને? કોંગ્રેસની વિચારધારા દેશને આઝાદ કરવા માટે અહિંસાની વિચારધારા હતી. ઘણા લોકોને હિંસાની વિચારધારા ગમતી હતી, પણ એમને પણ દેશને આઝાદ કરવા માટે એટલું જ કન્ટ્રીબ્યુશન આપ્યું છે. પણ કોંગ્રેસ અહિંસાની વિચારધારા ક્યારે છોડી નથી, અત્યારે પણ નથી છોડી. અને અમે જ્યારે સત્તામાં હતા ત્યારે તમે જોઈ લો કે ઈડી દ્વારા માત્ર 130 કેસ મનમોહન સિંહજીના કાર્યકાળમાં 10 વર્ષમાં થયા અને 9 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળમાં તમે જો કે બદલાનું રાજકારણ 3000 પ્લસ ઈડી દ્વારા રાજકીય કેસો કરવામાં આવ્યા. તમે કમ્પેરિઝન તો કરો, ક્યાં 130 કેસ ને ક્યાં 3000 કેસ. અમે જ્યારે સત્તામાં હતા તો ઠીક વિરોધ છે. પક્ષને ક્યારે આવી રીતે ઠીક તો છે. હેરાન કર્યો નથી. અત્યારે મારા તમે જે જેવા લાખો વિચારધારાની કાર્યકર્તા વાત એવા કરો છે. છો, બિલકુલ નિશાંતભાઈ, તમે જે વિચારધારાની વાત કરો છો એ વિચારધારા તો બહુ પાછળ રહી ગઈ છે. કોંગ્રેસ વહેંચાઈ ગઈ હતી ઓ અને આઈમાં. એ ઇતિહાસ બહુ એટલોય જૂનો નથી થયો કે આપણને કોઈને યાદ ના હોય. હકીકત એ છે કે એ જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, મોરારજી દેસાઈ કઈ પાર્ટીના વરિષ્ઠ નેતા હતા? એ તો ઇન્દિરા ગાંધીની સામે લડ્યા હતા. તો શું એમનું દેશમાં કોઈ યોગદાન નથી? સુભાષચંદ્ર ના, છે, બોઝથી બિલકુલ લઈને છે. બાકીના ઘણા બધા છે. એટલે બધાનું, બિલકુલ કોંગ્રેસી છે. ન હોય એટલે એને દેશની આઝાદી માટે કશું જ ન કર્યું હોય. આ વિચાર મેં તો જ્યાં સુધી RSS ની વાત અહંકાર, કરી. આ અહંકાર મેં જે હોય RSS છે ની વાત આરએસએસ એ RSS નેતાઓનું કોઈ પણ જગ્યાએ થોડું ફાળો નહોતો. કશું યોગદાન નથી એવું RSS એ કહી માફી શકાય. માંગ્યા સિવાય કોઈ કામ નથી કર્યું દેવાંશી. અંગ્રેજોની સામે માફી માંગ્યા સિવાય આરએસએસ ના લોકોએ કોઈ કામ નથી કર્યું. એમનો નખ પણ નથી ગુમાવ્યા દેશને આઝાદ કરવા માટે. આરએસએસ ના કેટલા લોકોને ઠીક છે, ફાંસી તો થઈ, મને એવું લાગે કેટલા છે કે લોકોને તમારો ઇતિહાસ હજુ વધારે સભાનતાથી વાંચવો જોઈએ. શ્રદ્ધા રાજપૂત, રોજ આપની વાંચું. પાસે ઠીક છે, આપની પાસે છેલ્લા પ્રશ્નની સાથે કે આ બધી જ ઇતિહાસની વાતો કે જે મોટાભાગે ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે કે એ પ્રકારની ચર્ચાઓ થાય, પણ જે વર્તમાન પ્રશ્નો સરકારની સામે હોય છે, શું તમે એને ઇગ્નોર કરીને આ બધી જ ચર્ચાઓ કે જે મૂળ વિચારધારાની વાતો છે, એ બધી જ લડાઈઓ છે કે જે અત્યાર પૂરતી આભાસી છે, પરંતુ વાસ્તવિક મુદ્દાઓ એનાથી ઇગ્નોર થઈ જશે કે જે સામાન્ય માણસ પૂછે છે? દેવાંશીબેન, સામાન્ય માણસો માટેના વાસ્તવિક મુદ્દા જ અમારો મુદ્દો રહેશે હંમેશા. વિકાસ જ અમારી રાજનીતિ રહેશે અને અત્યારે પણ જે પણ ડેવલપમેન્ટ માટેના કામ કરવાના છે, જેની અંદર વુમન સુરક્ષાથી લઈને એમ્પ્લોયમેન્ટ માટે હોય કે રેલવેનું આધુનિકરણ કરવું હોય કે જે બી અત્યારે અમેરિકાની અંદર પણ જે ટોપ લેવલની મોસ્ટ એજન્સી ઉદ્યોગપતિઓ સાથેની જે ડીલ થઈ રહી છે કે જેની અંદર સેમી કન્ડક્ટરની વાત કરવામાં આવી હોય, આગામી સમયમાં ભારતને શું શું જરૂરી છે કે સોલર એનર્જીની વાત કરવામાં આવી હોય કે ઇથેનોલની વાત કરવામાં આવે, એ બધા જ પરિપ્રેક્ષમાં નેશનલ ઓઇલ મિશનની સ્થાપના કરવામાં આવી હોય કે જ્યાં ઓઇલ ઉપર આપણી ડિપેન્ડન્સી ખાદ્ય તેલ ઉપર થાય, એ મુદ્દા જ અમારા માટે હંમેશા મહત્વના મુદ્દા રહેશે, વિકાસનો મુદ્દો. પણ એની સાથે જે વાત ઇતિહાસની કરવામાં આવી છે, તો ઇતિહાસ મેં એટલો બી વાંચ્યો છે નિશાંતભાઈ કે 1757ની અંદર પ્લાસીના યુદ્ધમાં આઝાદીનો પાયો નખાયો હતો ત્યારે કોઈ કોંગ્રેસ નહોતું. 1857ની વિપ્લવની લડાઈના રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, મંગલ પાંડે, કોઈ કોંગ્રેસ, બીજેપી, આરએસએસ કોઈ પાર્ટીથી નહોતા. એટલે મહેરબાની કરીને આ ખોટો શ્રેય લેવાનો બંધ કરો. અને બીજું એક કોંગ્રેસનો ડાયલોગ છે કે જબ દેશ આઝાદ હુઆ વિચારી લો, તમે સરદાર પટેલમાં માનો છો કે નથી માનતા? તમે સરદાર પટેલમાં માનો છો કે નથી માનતા? હા કે ના? નહીં, સરદાર પટેલે આ દેશના રજવાડાઓને ભેગા કર્યા કે નહીં? તમે એવું કહો છો કે કોંગ્રેસનો કોઈ શ્રેય નથી. કોંગ્રેસનો કોઈ શ્રેય નથી. તમે સરદાર પટેલમાં માનો છો કે નહીં? તમે સરદાર પટેલમાં માનો છો કે નહીં? હા કે ના? નિશાંતભાઈ સાંભળી લઈએ. ના, એવું કહ્યું, એ તો સરદાર પટેલમાં કોંગ્રેસને માનો છો મળવું કે જોઈએ, નહીં? એમાં આ ક્યાં ના દેશને છે? આઝાદ કરાવવા માટે સરદાર કોંગ્રેસે પટેલે અદ્ભુત માનવામાં કામ આવશે કે કર્યું શ્યામા છે, પ્રસાદ એની મુખર્જીને ના માનવામાં નથી. આવશે? એક મિનિટ. આ દેશને આઝાદ કરવા માટે સરદાર પટેલજીને માનવામાં આવશે કે શ્યામા પ્રસાદ મુખર્જીને માનવામાં આવશે? અમે ખોટી વાત ના કરો. આ દેશની આઝાદી માટે કોંગ્રેસે જે કામ કર્યું છે એ આખી દુનિયા વખાણે છે. અમારે તમારા સર્ટિફિકેટ તો છે નહીં. મહાત્મા ગાંધીજી રાષ્ટ્રપિતા છે કે નથી? મહાત્મા ગાંધીજી રાષ્ટ્રપિતા છે કે નહીં? મહાત્મા ગાંધીજીએ અહિંસાના માર્ગે આ દેશને આઝાદ કરાયો કે નહીં? હા કે ના? હા કે ના? મહાત્મા ગાંધીજીએ આ દેશને આઝાદ કરાયો કે નહીં? હા કે ના? કહી દો ને ખાલી. મહાત્મા ગાંધીજીએ આ દેશને, સરદાર પટેલજી આ દેશને મૌલાના આઝાદ, આ દેશને સુભાષચંદ્ર બોઝજી, આંબેડકરજી, અમે આ બધા લોકોનું અપમાન કરી રહ્યા છીએ. અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો પ્રોબ્લેમ હોય તો સમજી શકીએ છીએ. કેઓસ થઈ અમને રહ્યો છે, ભારતીય સંભળાતું રાષ્ટ્રીય નથી. કોંગ્રેસથી તમને પ્રોબ્લેમ હોય. કેઓસ થઈ રહ્યો છે, અમે સંભળાતું મહાત્મા નથી. ગાંધી નિશાંતભાઈ, નિશાંતભાઈ ટીવી ડિબેટ નથી આ. શ્રદ્ધાબેન, એક મિનિટ. આ ટીવી ડિબેટ બહુ કેઓસ થઈ રહ્યો છે, સંભળાતું નથી.
વાત એકચ્યુઅલી શ્રદ્ધાબેન એ જ છે અને છેલ્લી વાત એ છે કેમ કે કોંગ્રેસને શ્રેય ન આપવું એ તો બહુ જ આમ અલગ પ્રકારની વાત થઈ જશે કેમ કે એ નેતાઓ તો આ દેશની આઝાદીના મૂળમાં રહ્યા છે, એમનું બહુ શ્રેય આપીએ મહત્વનું છીએ ને. યોગદાન છે. અમે ક્યાં અને શ્રેય શ્રદ્ધાબેન મુખ્ય વાત કે જે નેતાઓનો તમે ટીવી ડિબેટ્સમાં ઉલ્લેખ કરો છો જ્યારે વાત આવે છે ત્યારે તો ભારતીય જનતા પાર્ટી વાપરે તો સરદાર પટેલ ને મહાત્મા ગાંધીને જ છે. વાપરવા જોઈએ એ નેતાઓને કે જેની તમે વારંવાર વાત કરી રહ્યા છો. સરદાર એટલે પટેલ એ સાંભળો દેવાંશીબેન, ભગતસિંહ, ચંદ્રશેખર, મહાત્મા ગાંધી, સરદાર પટેલ એ બધા અભાવ છે. એ કોઈ એકના નેતા નથી, આ રાષ્ટ્રના નેતા છે, આ રાષ્ટ્ર નિર્માતાઓ છે. એ લોકોએ ઘણો સંઘર્ષ કર્યો છે અમારા દેશ માટે. આ કોઈ પાર્ટીમાં એમને સીમિત કરીને રાખી શકવા વાળા નેતા નથી. આપણા દેશ માટે હા, આપણા દેશના આ દેશના નેતા છે. 140 કરોડ ભારતીયોના આ લોકો નેતા છે જેમનો ઇતિહાસ હંમેશા બાળકો વાંચતા રહેશે. ફ્યુચરના બાળકો પણ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ, સુખદેવ, ગુરુદેવ, પંડિતજી બધાને વાંચતા રહેશે. આ બધા અમારા દેશના નેતા છે. અમારો આ ઇતિહાસ છે, અમે જે વાંચતા રહીશું. એટલે એના ઉપર કોઈ પાર્ટી પોતાનો ક્લેમ ના કરી શકે. બિલકુલ ઠીક છે અને એ કોંગ્રેસ પાછળ છૂટી ગઈ છે પરંતુ આખરે ચર્ચા તો પૂરી કરું છું. કોઈ ચોક્કસ નિષ્કર્ષ નથી નીકળ્યો પરંતુ છતાંય આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ, વાત કરવા બદલ. બંને પાર્ટીના એજન્ડા બહુ નક્કી છે. ગઈકાલનું જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું રાજકોટમાં ભાષણ હતું જેમાં એ કહેતા હતા કે એપ્રિલ 2024માં રામ મંદિર ખુલવાનું છે દર્શન માટે, તો કોંગ્રેસીઓને કહેજો ટિકિટ બુક કરાવી રાખે. મેમાં ચૂંટણી થવાની છે અને એટલા જ માટે રામના નામે તો આટલા ફર તર્યા તો પછી પક્ષો કેમ ન તરે અને એ મુદ્દાને ભારતીય જનતા પાર્ટી કેમ ન વાપરે કેમ કે વર્ષોથી અટવાયેલો મુદ્દો હતો કે જે સાકાર થઈને ઊભો છે. તો બંને બાજુના એના દ્રષ્ટિકોણ છે. સમય બતાવશે કે એક બાજુ 17 પક્ષો, એક બાજુ વન મેન આર્મી જેવા નરેન્દ્ર મોદીનો ચહેરો, સામે ભારતીય જનતા પાર્ટી કોણ વધારે પાવરફુલ સાબિત થાય છે અને જનતા કોના તરફ પોતાની પસંદગીનો કળશ ઢોળે છે. વાસ્તવિક મુદ્દાઓ પર તો બંને પક્ષો જવાબ નથી આપતા. જ્યાં જેની સરકાર હોય છટકી જતું હોય છે. રાજસ્થાનમાં આરપીએસસીનો સવાલ કરીએ તો અશોક ગેહલોત છટકી જાય, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર. એટલે જોઈએ કે આગળ વાસ્તવિક મુદ્દાઓમાં કોણ કોનું કલ્યાણ કરી શકે છે. ચૂંટણીઓ કલ્યાણ કરવા માટે નથી હોતી. નમસ્કાર.